લીધા વિના પહેરી શકાય છે। જ્યાં સુધી તે હીરો તમારી પાસે છે ત્યાં સુધી તમારે બીજી કોઈ વસ્તુથી સુંદર દેખાવાની જરૂર નથી। એક નાના ઝઘડાથી આપણે આપણો પ્રેમ ખતમ કરી નાખીએ છીએ। એનાથી તો સારું છે કે આપણે પ્રેમથી ઝઘડો ખતમ કરી લઈએ। દુનિયાનો સૌથી ઉત્તમ રસ્તો તે જ છે જ્યાં થોડું સ્મિત અને નાની માફીથી જિંદગી બીજી વાર પહેલા જેવી થઈ જાય છે। કોઈનું દિલ દુખાવવું સમુદ્રમાં ફેંકેલા પથ્થરની સમાન હોય છે। એ પથ્થર અંદર કેટલો ઊંડો જાય તેનું અનુમાન કરવું મુશ્કેલ છે। સંબંધ નિભાવવાનું આપણે બાળકો પાસેથી શીખવું જોઈએ। જો તે ઝઘડો પણ કરે તો પણ 1 અથવા 2 કલાક ફરીથી પહેલાની જેમ મળી જાય છે। સંબંધ સ્વાર્થ કરવા માટે નહીં, સંબંધ સાથ નિભાવવા માટે હોય છે। આજની સુંદર યાત્રા ફક્ત ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે કાલને જોવા દેવા શીખી જઈએ છીએ। જો કોઈ બાળકને ગિફ્ટ ન આપવામાં આવે તો તે થોડી વાર રોશે। જો સંસ્કાર ન દેવામાં આવે તો તે જીવનભર રોશે। ખુશ રહેવાનો મતલબ એ નથી કે બધું જ સારું છે। એનો મતલબ છે આપણે આપણા દુઃખી ઉપર ઉઠીને જીવવાનું શીખી ગયા છીએ। જો તમે કોઈની ખુશી લખવાવાળા પેન્સિલ ન બની શકો તો કંઈ વાંધો નહીં, પણ સારામાં સારું ઇરેઝર તો બની શકો છો જો તેના દુઃખોને દૂર કરી શકે। આખા દિવસમાં આપણે કેટલા લોકોને પૂછીએ છીએ, કેમ છે, તમારી હાલત કેવી છે, તમારે કઈ જોઈએ છે। આજથી એક નવો સંબંધ બનાવીએ। દરેક કલાકે આપણે આપણા મનને પૂછીએ, કેવું છે, સારું લાગે છે કે નહીં। જો સારું ન લાગે તો પ્રેમથી વાત કરીને તેને સારું કરી લેવું। કોઈ એવું શાકભાજી કે બધાને પસંદ હોય, કોઈ એવું સંગીત કે બધાને સાંભળવું ગમતું હોય, ના, એવું તો કોઈ જ હોઈ શકે નહીં। આ સત્ય આપણે બધા જાણી લઈએ એટલું સારું છે। તો પણ ઈચ્છા હોય છે લોકો આપણી અનુસાર હોય। દરેકના વિચાર, દરેકના નિર્ણય, દરેકનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે। આ વાત દરરોજ સવારે આપણે પોતાને યાદ અપાવીએ, આપણો દિવસ સારો જશે। બહારની દુનિયાનું ખોટું વાંચીને, ખોટું સાંભળીને, ખોટું જોઈને આપણી અંદરની દુનિયામાં ક્રોધ, નફરત, દુઃખ, ઘણું બધું ખોટું થવા લાગ્યું છે કે આપણા કર્મમાં આવવા લાગ્યું છે અને બહારની દુનિયામાં ખોટું થવા લાગ્યું છે। આપણી અંદરની દુનિયાને સ્વચ્છ રાખીએ, અંદરની દુનિયાથી બહારની દુનિયા બને છે। ફળદ્રુપ જમીન ઉપર સારી ઋતુમાં શક્તિશાળી બીજ નાખવામાં આવે તો ફળ સારા આવે છે। સવારના સમયમાં શાંત મન હોય છે, બુદ્ધિ સ્વચ્છ હોય છે, વાયુમંડળ સાત્વિક હોય છે। શક્તિશાળી સંકલ્પરૂપી બીજ વાવો। હું દિવ્ય આત્મા છું, હું પરમાત્માના ફરિશ્તા છું। દરેક કર્મરૂપી ફળ પ્યારના રસથી ભરપૂર હશે। ક્યારેક મન કહે છે કે તેની સાથે વાત નથી કરવી, એ વાત હું ક્યારેય ભૂલી નહીં શકું। ક્યારેક મન કહે છે કોઈ વાત નહીં, મૂકી દો, આપણે તો સાચું કરીએ। મન ક્યારેક સાચું વિચારે છે તો ક્યારેક ખોટું, કેમ કે આત્મામાં પ્રેમના અને નફરતના બંને સંસ્કાર છે। જે સંસ્કારનો વધારે ઉપયોગ કરીએ તે સ્વભાવ બનતો જાય છે। જો મનની પીડાને સ્પષ્ટ રીતે કહી શકશે નહીં, તેને વધારે ગુસ્સો આવે છે। આપણું મન આપણો સૌથી સારો મિત્ર છે જો તમે તેને કંટ્રોલ કરો તો, પરંતુ આપણું મન જો આપણને કંટ્રોલ કરશે તો તે આપણો સૌથી મોટો દુશ્મન બની જશે। મનમાં કોઈ મૂંઝવણ હોય, નિર્ણય લેવાનું મુશ્કેલ લાગતું હોય તો દરરોજ સવારે શાંતિમાં બેસો, પરમાત્માને તમારી મૂંઝવણ બતાવો। જેવી રીતે બીજા પાસેથી સલાહ માંગો છો તેમ પરમાત્માને કહો કે મને બતાવો કે સારું શું છે મારા માટે। દરેક બીજાને કહેલી વાત ઉપર સાચું ન માનો। એક વાતના હંમેશા 3 પ્રકાર હોય છે, એક આપણું, બીજું તેનું અને ત્રીજું સત્ય। જો તમે કોઈની મદદ કરો છો અને બદલામાં કંઈક પાછું જોતું હોય તો તમે વેપાર કરી રહ્યા છો, દયા નહીં। સત્ય એક ડેબિટ કાર્ડ છે, પહેલા કિંમત ચૂકવીએ પછી આનંદ લઈએ। અસત્ય એક ક્રેડિટ કાર્ડ છે, પહેલા આનંદ લઈએ અને પછી કિંમત ચૂકવીએ। ક્યારેય પણ ઘમંડ અને અહંકારમાં આપણું માથું ઊંચું ન કરો। યાદ રાખજો, સુવર્ણ પદક વિજેતા પણ ત્યારે જ પદક મેળવે છે જ્યારે તે તેનું માથું નમાવે છે। સફળતા પ્રસન્નતાની ચાવી નથી, પ્રસન્નતા સફળતાની ચાવી છે। દરેક અલગ છે, કોઈ પણ
પણ સાચા કે ખોટા નથી, બસ અલગ છે. સ્વીકાર કરવાનો મતલબ છે કે આપણે તે અંતરનો સ્વીકાર કરવો. ફરિયાદ કરવાનું સરળ છે, પરંતુ આભાર કરવાનું તેનાથી પણ સરળ છે. આજે એક દિવસ મનથી આભાર માનીએ, પરમાત્માનો, પ્રકૃતિનો, લોકોનો, ધનનો, સામાનનો, સાધનોનો, અન્નનો, આપણી સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય તો તેનો, આપણી સમસ્યાઓનો આભાર, આપણી સહનશક્તિ વધારવા માટે આભાર. તમારું સ્મિત તમારા ચહેરા ઉપર ભગવાનની સહી છે. તેને તમારા આંસુથી ન ધોવો અને ક્રોધથી ખતમ ન કરો. હંમેશા એટલા ખુશ રહેવું કે બીજા તમને જોવે તે પણ ખુશ થઈ જાય. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.